ચાલો આપણે ધોરણ 10 માં વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એમાં સ્વાધ્યાય 2.2 એનો દાખલા નંબર 1 એનો આપણે ચોથો દાખલો જોવાના છે. અગાઉ 3 જોઈ ગયા હતા, દાખલા નંબર 1 નો 3 જોઈ ગયા હતા. અત્યારે ચોથો દાખલો આપણે જોવાના છીએ. શું છે રકમ? 4u નો વર્ગ વત્તા 8u. તો પેલા શું કરવાનું? 4u નો વર્ગ વત્તા 8u બરાબર 0. પેલા આજ આપણે સ્ટેપ મૂકતા હતા, બરાબર 0 આપણે કરી નાખતા હતા. હવે આમાં જો સામાન્ય નીકળશે 4, કેમ કે બે માં છે, અને પાછું બીજું શું નીકળશે? u, કેમ કે u પણ બે માં છે. અહીંયા 8 છે ને, એની અંદર 4 2 8, 8 ની અંદર 4 છુપાયેલો જ છે. હવે 4 કોમન નીકળી ગયા, u બે વખત છે, એમાંથી એક વખત u નીકળી ગયો તો એક વખત u વધશે, એટલે u વત્તા ને વત્તા. અહીંયા 8 ના ભાગ પડે 4 2 8. અહીં તમારે જોવું હોય તો જોઈ શકો, 4 2 8, એમાંથી 4 ને સામાન્ય લઈ લીધા તો વધશે કોણ? તો કે 2. અને u એક જ વખત છે, અને u જે છે એ કોમન નીકળી ગયા, સામાન્ય નીકળી ગયા, તો ખાલી 2 જ વધશે, અને એના બરાબર 0. હવે 4u બરાબર શું લઈ શકીએ આપણે? 0. અને આ જે આખો કાઉન્સ છે u વત્તા 2, એના બરાબર શું લખી શકીએ આપણે? 0. હવે આ જે છે એમાં u ને તમે કરતા બનાવો તો u બરાબર 0. આ 4 ક્યાં જાય? 0 ના છેદમાં, તેથી u બરાબર 0 ભાગ્યા 4 એટલે 0. આ આપણને પ્રથમ 0 મળ્યું. હવે આપણે આ જે છે એમાં u ને કરતા બનાવો તો +2 જમણી બાજુ જાય તો શું થઈ જાય? -2. એટલે શૂન્ય શોધો જે આપણે કીધું હતું એમાં જવાબમાં આપણે લખી શકીએ કે આમ બે શૂન્યો અથવા તો બે ભિન્ન શૂન્યો, એમાંનું એક છે 0 અને બીજું છે -2 મળે છે. બે શૂન્ય મળ્યા, 0 અને -2. હવે આપણે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનું પૂછ્યું છે. તો શું આવશે? પેલા તો કે આપણે એના માટે a, b અને c આ ત્રણની જરૂર પડે. એટલે આપણે ફરી પાછી રકમ લખીએ, 4u નો વર્ગ વત્તા 8u બરાબર 0. પણ કંઈક એક પદ મિસ છે આમાં, અને તમે જોઈને કહી શકો કે આપણે શું હતું પ્રમાણિત સૂત્ર? તો કે પેલા 2 ઘાત, પછી 1 ઘાત અને પછી અચળ પદ. તો આમાં 2 ઘાત છે, 1 ઘાત છે, u ની 2 ઘાત, u ની 1 ઘાત, પણ અચળ પદ નથી. એ આપણે 0 તરીકે લઈ શકશું. તેથી 4u નો વર્ગ વત્તા 8u વત્તા 0 બરાબર 0. એટલે કે અહીં u વર્ગનો સહગુણક જે છે એ શું થશે? a 4. u નો સહગુણક છે એ આપણા માટે શું થશે? b 8. અને અચળ પદની વાત કરીએ તો શું થશે? 0, કે જે આપણે રકમમાં આપેલું જ નહોતું, એટલે આપણે 0 લઈ શકીએ. આપણને a, b અને c ત્રણેય મળી ગયા. હવે આપણે લખીએ શૂન્યોનો સરવાળો. તેથી શૂન્યોનો સરવાળો, જેને આપણે કહીશું આલ્ફા વત્તા બીટા. હવે આપણે બે શૂન્ય મળ્યા હતા, એક છે 0 અને વત્તા બીજું શૂન્ય છે -2. એ બેનો જો સરવાળો કર્યો પ્લસ. હવે આપણી નિશાની જે છે વત્તે ઓછે ઓછા 2, એટલે 0 -2, એટલે 0 માંથી -2 એટલે જવાબ આવશે -2. 0 માંથી 2 જાય, 0 માંથી 2 બાદ કરો તો શું આવશે? -2. હવે અહીંયાથી કઈ રીતના સ્ટેપ મૂકવું, હવે એ આપણે બધાને ખ્યાલ છે કે કઈ રીતે કરવાનું. તો શૂન્યોનો સરવાળો આપણે સૂત્ર છે -b ના છેદમાં a. હવે માઇનસ છે એ સૂત્રના છે, માઇનસ છે એ કેવાના છે? સૂત્રના. હવે b જે છે એ આપણને શું આપ્યું? તો કે 8 છેદમાં a શું છે? તો કે 4. હવે જો ભાગ પડે -8 જે છે ડાયરેક્ટ કરતો પડે, ચાલે 8 ભાગ્યા 4 શું થાય? તો કે -2. 8 ભાગ્યા 4 એટલે 2, અને માઇનસ ની નિશાની જે છે આપણે લેવી પડે. હવે આપણે જો -2 તો આપણી પાસે હતા જ. હવે ઉલટી દિશામાં લખી નાખો, -8 ના છેદમાં 4, -8 ના છેદમાં 4, અને એ શું થયું આપણું? -b ના છેદમાં a.
અહીં માઇનસ 8 એટલે શું છે? જો 8 એટલે યુ નો સહગુણક, યુ એટલે કે બી, યુ નો સહગુણક શું થાય? યુ નો સહગુણક બી, એટલે કે અહીં છે ને માઇનસ બી, બી એટલે કે યુ નો સહગુણક, અને નીચે 4 છે, 4. હવે 4 છે ને એ એટલે કે યુ વર્ગનો સહગુણક, એટલે આપણે નીચે લખી શકશું યુ વર્ગનો સહગુણક. ચાલો આ જ રીતે બધાનો ખ્યાલ છે, આપણે શું કરવાનું છે? શૂન્યોનો ગુણાકાર, શૂન્યોનો ગુણાકાર, જેને આપણે કહીશું આલ્ફા ગુણ્યા બીટા બરાબર. આપણે બે શૂન્ય મળ્યા, એક તો શૂન્ય અને -2, એ બે નો શું કરી નાખીએ? ગુણાકાર, એટલે કે શૂન્ય ગુણ્યા -2. શૂન્ય આરે કોઈ પણ આંકડો હોય ગુણાકારમાં જવાબ આવશે શૂન્ય. હવે આ જે રીતે આપણે રફ વર્કમાં કરશું એ જે ફરી પાછું રફ વર્કમાં આપણે કરવું પડે શૂન્યનો ગુણાકાર. પણ આ વખતે તમારે સૂત્ર મૂકવાનું સી ના છેદમાં એ. સી એટલે અચળ પદ. જો અચળ પદ આપણે રકમમાં હતું જ નહીં એટલે આપણે સી બરાબર 0 લીધો હતો, એટલે સી ની જગ્યાએ શું લેવાનું? 0. એ એટલે કે જો એ એટલે 4, એટલે કે યુ વર્ગનો સહગુણક કેટલા છે? 4. અને શૂન્યના ગુણાકારમાં કોઈ પણ હોય તો શૂન્ય આવે, શૂન્યના ભાગાકારમાં કોઈ પણ આંકડો હોય તો પણ શૂન્ય જ આવે, એટલે 0/4 એટલે કે શૂન્ય. હવે શૂન્ય તો આપણી પાસે હતો જવાબ તરીકે, હવે આને ઉલટી દિશામાં લખો, 0/4. હવે તમે લખી શકો શૂન્ય એટલે શું છે? તો કે અચળ પદ કે જે આપણને રકમ આપેલ નહોતું. 4 એટલે એ અને એ એટલે યુ વર્ગનો સહગુણક, એટલે તમે લખી શકો કે યુ વર્ગનો સહગુણક, એટલે કે 0 એટલે સી અચળ પદ, 4 એટલે કે એ. આ શૂન્યનો ગુણાકાર આપણે ચકાઈશું. આ જે છે રફ વર્કમાં કરી શકો તમે. તો આપણો દાખલો અહીંયા પૂરો થાય છે. કયો દાખલો? તો કે આપણે દાખલા નંબર 1 નો ચોથો દાખલો અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ.